जय सिया राम। जय श्री राम। जय श्री राम। और वहाँ जो शिव कुंज लगा हुआ है उसमें 1008 शिवलिंग है। सीताराम 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 1008 शिवलिंग के अंदर सीताराम नाम जप कंटिन्यू दिन रात चलेगा। हम लोग के मामा के घर से लोग आए हुए हैं। अयोध्या ની માટી ઘરે લઈ જઈએ। જય શ્રી રામ મિત્રો, 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની ખૂબ જ જોરોશોરથી તૈયારીઓ થઈ રહી છે। મારી પાછળ આપ જોઈ શકો છો જે બાલુઘાટ છે, નેપાળી બાબા યજ્ઞશાળા પણ કહેવામાં આવે છે। અહીંયા 108 યજ્ઞશાળા છે, સાથોસાથ 1008 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં રુદ્રાભિષેક કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। અંદર જઈને યજ્ઞશાળા વિશે સંપૂર્ણ વિગત જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। તો ગુજ સંજય ઇઝ ઓન। અહીંયા મિત્રો સામે તમે જોઈ રહ્યા છો મુખ્ય યજ્ઞશાળા, અને આ યજ્ઞશાળા જોતા જ મંત્રમુગ્ધ થઈ જવાય છે, કારણ કે આ જે યજ્ઞશાળા છે તેને બાંબુની મદદથી, વાંસની મદદથી ખૂબ જ સુંદર રીતે કલાકૃત કરીને બનાવવામાં આવી છે। આવો અંદર જઈને આ યજ્ઞશાળાને નિહાળીએ કે આ યજ્ઞશાળામાં શું છે। મિત્રો પાછળ આપ જે આ જોઈ રહ્યા છો તે મુખ્ય યજ્ઞશાળા છે। તેમની અંદર 108 યજ્ઞ બનાવેલા છે, અને આ યજ્ઞની અંદર યજમાનો અને બ્રાહ્મણો દ્વારા વિધિ કરવામાં આવશે। આ કાલથી જ વિધિ શરૂ થવાની છે, પરંતુ આ યજ્ઞશાળાની ખાસ વાત એ છે કે તેમની જે બનાવટ છે, તેમની જે કલાકૃતિ છે, અને જે બનાવવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચર એટલે કે વાંસની મદદથી આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો। ત્યારબાદ મિત્રો તેની એક્ઝેક્ટ સામે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે। ત્યાં રુદ્રાભિષેક અત્યારે હાલ શરૂ છે, તો આપણે ત્યાં જઈએ અને તેના દર્શન કરીએ। हर हर महादेव। ये श्री सीताराम नाम जप यज्ञ आपके अयोध्या धाम में बालूघाट में हो रहा है, जो कि यहाँ पर 108 कुंड बना हुआ है और वहाँ 1008 शिवलिंग की स्थापना हुई है। इसमें प्रतिदिन कम से कम 1 से 1.25 लाख तक लोग भोजन कर रहे हैं, नाम जप करता। एवं इस यज्ञ के अंदर 108 यज्ञ कुंड बना हुआ है, जिसमें दंपत्ति 108 कुंडों में 1100 की जोड़ी बैठाई गई है। और ये प्रतिदिन सुबह 6 बजे से कार्यक्रम होगा रुद्राभिषेक, तत्पश्चात यहाँ हवन कुंड हवन शुरू होगा और सायं 5 बजे तक चलेगा। और वहाँ जो शिव कुंज लगा हुआ है उसमें 1008 शिवलिंग है। अच्छा, शिव कुंज के अंदर हाँ, जो मेन दिखाई दे रहा है जीरो कुंज उसको बोला जाता है, उसमें चाहे पूरे पंडाल के अंदर वहाँ 1008 शिवलिंग के अंदर सीताराम नाम जप कंटिन्यू दिन रात चलेगा। ये अब चलेगा 25 तारीख तक। 25 तारीख, जिसमें कि उसी का जप करने के लिए नेपाल से हमारे, चाहे उनको मामा कहा जाए या जो भी कहा जाए, हम लोग के मामा के घर से लोग आए हुए हैं। जी 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 जी। और इन लोगों की बड़ी ऐसी मनकंपा है कि अपने बहन के यहाँ या अपने बहनोई के यहाँ आकर के इस यज्ञ को सफल बनाने के लिए बहुत बड़ा इन लोगों का सहयोग है और दान भी है। मैं मोहनलाल पांडे, श्री सीताराम नाम जप यज्ञ स्थान से, जय सीताराम। मैं અહીંયા મિત્રો યજ્ઞશાળામાં પૂજા કરવાની વિધિ માટે અમુક નિયમોને પાલન કરવું પડે છે, જેમ કે બેલ્ટ નહીં પહેરવાનો, ચામડાની કોઈ વસ્તુ નહીં પહેરવાની। उस पत्रकार महोदय जाएंगे, लेकिन वो भी उसके नियम से पीताम्बरी पहनवी पड़े, मतलब के धोती कुर्तू पहनવું पड़े, जिसमें सिलाई वाला वस्त्र वर्जित है। नहीं, सिलाई वाला हो सकता है। हाँ, अच्छा, चलता है, लेकिन पीताम्बरी जरूरी है। सर पर पगड़ी, सर पे पगड़ी और पीताम्बरी जरूरी है, और बाल भी उतरना पड़ेगा। नहीं उतारे तो किसी तरह से भाई बाबा के आदेश के द्वारा कंठी धारण करके इसके अंदर जाना पड़ेगा। अच्छा। राम जन्मभूमि के ट्रस्ट कौन से अध्यक्ष हैं जो संत नृत्य गोपाल दास जी के द्वारा हम लोग यहाँ आए थे, और वहीं से बाबा ने कहा कि जब हमारे प्रभु श्री राम जी का जन्मस्थली पर जब मंदिर बन जाएगा तो पुनः इसी यज्ञ स्थान पर हम लोग आकर के यज्ञ करेंगे। इसलिए बाबा का मुराद पूरा हुआ, बाबा का आशीर्वाद पूरा हुआ, हम लोग उनके सानिध्य में आकर के यहाँ यज्ञ कर रहे हैं। અહીંયા ખાસ મિત્રો એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે અહીંયા જે નેપાળી બાબા દ્વારા વિધિ કરવામાં આવી રહી છે તે આપણા ભગવાન શ્રી રામનું મોસા થાય, એટલે કે ભગવાન શ્રી રામના મોસા દ્વારા અહીં વિધિ કરાવવામાં આવશે। તો એક આ વાત જાણીને અમને ખૂબ આનંદ થયો, અને બસ મજા જ આવી ગઈ કે અહીંયા આ જે યજ્ઞશાળા છે તેના દર્શન કરીને અમે પાવન થયા। અહીંયા જો આ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે, નીચેથી બતાવી દો। આ 1008 જે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે તે તમને અમે બતાવી રહ્યા છીએ। અહીંયા આ દરેક જે નાના નાના મંડપ બનાવવા આવેલા છે તેને કુંજ સંખ્યા કહેવામાં આવે છે, અને આ કુલ કુંજ સંખ્યા 1008 છે। ત્યાર પછી અહીંયા તમે બતાવીએ કે કઈ રીતના બહેનો છે દીવો અને અગરબત્તી કરીને પોતાની વિધિ કરી રહ્યા છે। એક પૂજા વિધિ થઈ રહી છે। જય સિયા રામ। जय श्री राम। जय श्री राम। मंडप है
ये जीरो पंडाल मतलब कहा जाता है। इसमें सीताराम जीरो 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 पंडाल। इसमें जब तक यहाँ पर जग होगा तब तक 9 दिन तक में इसमें सीताराम नाम रात दिन 24 घंटा चलता रहेगा। इसको गिरो पंडाल कहा जाता है। हाँ, यह जीरो पंडाल कहा जाता है। हाँ, जीरो पंडाल कहा जाता है। जीरो पंडाल। આવો મિત્રો, તો રામ સીતા પંડાલમાં આપણે આવી ગયા છે અને અહીંયા જે સત્સંગ શરૂ છે એ તમને અંદરથી બતાવી દઈએ। આવો ઇધર દેવ મહાદેવની પૂજા કરવામાં આવી રહી છે। આવો। सीताराम 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 बोलिए श्री रामचंद्र भगवान की बोलिए। ઘરેથી વડીલોની એવી ઈચ્છા હતી કે અયોધ્યાની માટી ઘરે લઈ જઈએ। બીજા પરિવારના મિત્રો, સભ્યો અને કુટુંબીજનોની પણ એવી ઈચ્છા હતી કે અયોધ્યાની માટી, પવિત્ર માટી ઘરે લાવીએ। તો અત્યારે અહીંયા 108 યજ્ઞકુંડ અને 1008 શિવલિંગની સ્થાપના કરીને જે રુદ્રી થઈ રહી છે, એનાથી વધારે પવિત્ર સ્થળ કયું હોઈ શકે? તો અમે વિચાર્યું કે આ સ્થળની માટીને ઘરે લઈ જઈએ અને જેમને જેમને પણ અયોધ્યાની માટી જોઈએ છે તેમને અમે આપીએ। તો અમે અહીંયાથી અયોધ્યાની માટી ઘરે લઈ જઈએ છીએ જેટલી અમારથી હાલ છે, કારણ કે અહીંથી અમારે જે 1700-1800 કિલોમીટર દૂર જવાનું છે। તો જેટલી પણ અમારથી અમારી યથાશક્તિ અમે લઈ શકશું પ્રવાસની અંદર એટલી અમે ભરી લઈશું। તો જ્યારે પણ તમે પણ અયોધ્યા આવો તો આ એક પવિત્ર માટી છે અયોધ્યાની, તો યાદગારી સ્વરૂપે ચોક્કસથી લઈ જજો। તમારું શું કેવું છે? બરાબર છે। અને ઘરેથી બધાની રિક્વાયરમેન્ટ હતી કે આપણે પવિત્ર સ્થળની જે રેતી છે તે લઈને આવજો ફરજિયાત। મારે 3-4 જણાને જે સગા સંબંધીનો
ફોન આવ્યો હતો અને મારા મમ્મીની ખાસ રિક્વેસ્ટ હતી કે તમે ત્યાં જાઓ છો તો લઈને આવજો. તો આવો મિત્રો આપણે માટીને ભરી લઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. सीताराम 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 આ થેલીની શક્તિ પ્રમાણે એટલી માટી લીધી છે, બાકી વધારે લઈએ તો તૂટી જાય એમ છે. અહીંથી પણ અમારો રૂમ દૂર છે એટલે અહીંથી લઈ જવી પણ મુશ્કેલી વાળે છે. રસ્તામાં ફાટી ન જાય તો થોડી થોડી લઈ લીધી, બરોબર ને? તો આ તો મિત્રો અમારો આજનો વિડીયો. આશા છે તમને ગમ્યો હશે. અમારી ડાબી બાજુમાં 108 યજ્ઞશાળા છે અને જમણી બાજુમાં 1008 રુદ્રી મહાભિષેક માટે શિવ ભગવાનની જે લિંગ છે તેમની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા અમે આગળ વાત કરી તેમ ઘણી જ ઐતિહાસિક વાતો આ સ્થળ સાથે જોડાયેલી છે. તો આ તમામ ડિટેલ જો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ. જય શ્રી રામ. ત્યાં મિત્રો અમારા અયોધ્યા સિરીઝના સંપૂર્ણ વિડીયો આવી ગયા છે. તો તેની એક સંપૂર્ણ પ્લેલિસ્ટ છે, તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા સ્ક્રીન ઉપર તમને મળી જશે. તો તમામ વિડીયો જોઈ લેજો. તમામ વિડીયો તમે જોઈ લેશો તો તમારી અયોધ્યાની યાત્રા સંપૂર્ણ થઈ ગણાશે. અહીંયા જ્યારે પણ તમે આવવા માંગો છો તો વિડીયો જોયા પછી તમે જરા પણ હેરાન નહીં થાવ. ક્યાં કયું સ્થળ જોવા જેવું છે, કઈ રીતે જઈ શકશો, કેટલો ખર્ચ થશે, એ તમામ ડિટેલ અમારા વિડીયોમાં શેર કરેલી છે. તો બોલ્યો જય શ્રી રામ. No.